નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નપત્ર જે એક છે એનો સેક્શન સી જોઈ લો ગ્રામરનો. આજે આપણે બીજું પ્રશ્નપત્ર જે છે એનું સેક્શન સી જોઈ રહ્યા છે, જે જૂન 2024 આપણા બોર્ડની પરીક્ષા લેવાઈ છે એને સંલગ્નિત છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે, કારણ કે બેક ટુ બેક વિડીયો મૂકવાનો છું. સરસ રીતે રિવિઝન કરજો તમે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો આપણો 33મો પ્રશ્ન છે એની વાત કરીએ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આશીર્વાદની સાચી જોડણી કઈ છે વિદ્યાર્થી મિત્રો? બોલો. યસ, આશીર્વાદની સાચી જોડણી આ છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબમાં આવશે આશીર્વાદ. આપણે આ રીતે લખીશું, આશીર્વાદ જવાબની અંદર. ત્યારબાદ દૂરબીનની વિદ્યાર્થી વાત કરીએ તો દૂરબીનની જોડણી જે છે વિદ્યાર્થી મિત્રો એ આવશે જવાબની અંદર દૂરબીન. જેમ છે એમનું એમ પણ રસ્વ દીર્ઘ છે, ધ્યાન રાખજો. ઓકે, તો જવાબની અંદર કયો આવશે? છેલ્લો ઓપ્શન, રાઈટ. ગંગા વત્તા ઉદક, આનો શબ્દ ભેગો કરી મિત્રો સંધિ જોડીએ તો શું બનશે? જવાબમાં ગંગોદક. જવાબની અંદર આવશે ગંગોદક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. 35મો, ત્રિકોણ શબ્દનો સમાસ ઓળખાવો. તો ત્રિકોણ શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ત્રિકોણ શબ્દનો સમાસ ઓળખવાનો કીધેલો છે. તો ખાસ ધ્યાન રાખો, ત્રિકોણમાં ત્રિ એટલે ત્રણ, ત્રણ એટલે સંખ્યા આવી, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. સંખ્યા દર્શાવતો સમાસ કયો આવે છે? દ્વિગુ સમાસ. તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? દ્વિગુ સમાસ. ત્રણ ખૂણા ધરાવતો આકાર એટલે ત્રિકોણ, એટલે જવાબમાં શું આવશે? દ્વિગુ સમાસ. બરોબર છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, 36મો પ્રશ્ન છે. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો. ફક્ત જોડણીમાં જ આગળ પાછળ થાય છે, એને કારણે અર્થ બદલાઈ જાય છે. તો આ પાણી, આનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો નીર, જળ. બરોબર છે. અને આ પાણી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હાથ થશે. શું થશે? હાથ થશે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, મનેખ અને મનેખ શબ્દ બે વાર રિપીટ થયેલો છે, એટલા માટે આ કયો અલંકાર કહેવાય? અનન્વય અલંકાર કહેવાશે. શું કહેવાશે? અનન્વય અલંકાર. અનન્વય અલંકાર. આ પ્રશ્નનો જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે 38મો. ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? ભણતર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, 38મો પ્રશ્ન જે છે એમાં ભણતર, તો ભણ અને પાછળ તર લાગી રહ્યું છે, એટલે શું કહે? પર પ્રત્યય. આવી રીતે આવે ઘડતર. એ જ પ્રમાણે ચણતર. ખ્યાલ આવી રહ્યો છે કે આવા શબ્દો પૂછાય તો પણ તમને આવડવું જોઈએ. તો જવાબની અંદર શું આવશે? ભણતર છે એટલે પર પ્રત્યય આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, 39મો પ્રશ્ન છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો તન, તન એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? શરીર કહેવાય. એટલે જવાબની અંદર આવશે શરીર. શું આવશે? શરીર. ધવલ, ધવલ એટલે જવાબમાં આવશે સફેદ. ધવલ એટલે સફેદ. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન છે 40મો. ચોખા સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધવાનો છે. તો ચોખા એક પ્રકારનું દ્રવ્ય છે, અનાજ છે, એટલે શું આવશે? જવાબની અંદર દ્રવ્યવાચક સંજ્ઞા છે. શું છે? એના માટે સંજ્ઞા કઈ કહેવાશે? દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું 41 નંબરના. તો વિદ્યાર્થી મિત્રો, 41મો પ્રશ્ન છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. હૃદય છલકાઈ જવું. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આનંદિત થઈ જવું, આનંદિત થઈ ઉઠવું, આનંદિત થઈ ઉઠવું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આનો શું થશે? જવાબ થશે. પછી જે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બોડીને તા વળી કાંકી કેવી. કાંકી કેવી ખબર પડી રહી છે ને? એટલે કે જે બોડી હોય એને કાંકીની શું જરૂર? બરોબર છે. તો અહીંયા આપણે આનો અર્થ લખવાનો છે. તો લખીશું જવાબની અંદર અત્યંત દરિદ્રતા હોવી. અત્યંત દરિદ્રતા હોવી એ આ કહેવતનો શું છે? અર્થ થશે. ઓકે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખરાબ દશા હોવી તે. તો એને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? દુર્દશા. શું કહીએ છીએ? દુર્દશા. જવાબની અંદર આવશે દુર્દશા. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું.
તો વિદ્યાર્થી મિત્રો 44મો પ્રશ્ન છે, નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ઓકે, હું તમારી કોમેન્ટની ખાસ રાહ જોઈશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખજો. 45મો પ્રશ્ન તરફ જઈએ. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો, એટલે કે કર્તા તરીકે રમેશ છે, બરોબર છે, કર્મણીમાં ફેરવવાનું છે. ઓકે, તો જવાબમાં શું આવશે? રમેશે ચાની આદત છોડી, રમેશથી ચાની આદત છોડાઈ. રમેશથી ચાની આદત છોડાઈ. તમે એવું પણ લખી શકો છો, ચાની આદત રમેશથી છોડાઈ. ચાની આદત રમેશથી છોડાઈ એવું પણ લખી શકો છો. પછી જે 46મો પ્રશ્ન, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો કોણ, આપણે કોણ આવ્યું, તો અહીંયા જવાબમાં શું આવશે? કોણ આવ્યું એના સંદર્ભમાં. એટલે આનો મતલબ શું થશે? કોણ. શું થશે વિદ્યાર્થી મિત્રો? કોણ થશે. આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો 47મો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો ગોવિંદને મોકલી ગાયનું પાશેર ઘી મંગાવ્યું, તો વિશેષણ મળી ગયું આપણને પાશેર. તો પાશેર એ આપણું વિશેષણ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને કેવા પ્રકારનું વિશેષણ થશે? સંખ્યાવાચક વિશેષણ. કયું? સંખ્યાવાચક વિશેષણ થશે. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 48માં, નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. તો અમે તરત પાછા જવાના હતા. તો તરત જે છે વિદ્યાર્થી મિત્રો એ ક્રિયા વિશેષણ છે. શું છે? તરત એ ક્રિયા વિશેષણ છે ને એ કયા પ્રકારનું વિશેષણ છે? રીતિવાચક. કયું? રીતિવાચક ક્રિયા વિશેષણ છે. કયું? રીતિવાચક ક્રિયા વિશેષણ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સર્વોત્તમ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન આપણે છૂટા પાડવાના છે. તો જવાબની અંદર પહેલા આવશે સ અડધો. સ આખો છે એટલે સ અને અ લખી નાખી વિદ્યાર્થી મિત્રો. પછી ર અડધો આવશે. બરાબર. પછી વોત્તમમાં વ પછી ઓ થશે. બરોબર છે, એટલે સર્વોત થઈ ગયું. હવે તમમાં ત ડબલ વાર છે, તો ત ખોડો, સોરી એ થોડી લોખા ભૂલ કરી, ત ખોડો પછી ફરીથી ત ખોડો. ઓકે, એ ધ્યાન રાખજો, ત ખોડો જ છે, રાઈટ? ત ખોડો. ઓકે, પછી શું આવશે? અ, અને પછી છેલ્લે આવશે મ ખોડો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે 49નો જવાબ લખી શકીએ છીએ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો 50મો પ્રશ્ન છે, નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો મેં પાઠ વાંચ્યો, તો મને પાઠ વંચાવવામાં આવ્યો. કોણે પણ વંચાવ્યો પાઠ? તો કોઈ પણ તમે નામ લખી શકો છો. તો આપણે લખીએ, સાહેબે મારી પાસે પાઠ વંચાવ્યો. મારી પાસે પાઠ વંચાવ્યો. શું આવશે? મારી પાસે પાઠ વંચાવ્યો. આ રીતે તમે જવાબ લખી શકો છો. સાહેબ, શિક્ષકે, કંઈ પણ લખી શકો. બેને, શિક્ષિકાએ, કંઈ પણ લખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો 51મો પ્રશ્ન છે, નીચેની પંક્તિમાંનો છંદ ઓળખો. આગળના પેપરમાં આવેલો છે, બોર્ડમાં બીજી વાર પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો આ એક પ્રકારની ચોપાઈ છે. એટલે જવાબની અંદર 100 વિદ્યાર્થી મિત્રો ચોપાઈ. ઓકે, શીખરણી છંદમાં અક્ષર અને બંધારણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અક્ષર જે છે કેટલા હોય છે શીખરણી છંદમાં? 17. કેટલા હોય છે? 17. બંધારણ લખીએ. એનું બંધારણ શું હોય છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણ ય મ ન સ ભ લ ગા. ફરીથી એકવાર બોલું છું, યમન સ ભ લ ગા. બરોબર છે, આ પ્રકારનું એનું બંધારણ હોય છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થીઓ તમને જો વિડીયોમાં મજા આવી તો લાઈક કરજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. સરસ મજાનું રિવિઝન કરો. ઓકે, અને ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ત્યાં સુધી બધાને બાય બાય.